નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક રાખડી બાકી। શિવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો। ખબર નહીં રીનાને શું થયું છે, આ વિચાર એના મનમાં વલોવાયા કરતો હતો। થોડા સમય રાહ જોઈ છે ત્યાં શિવેનના પિતાજી હર્ષુખભાઈનો તેના મોબાઈલ પર ફોન આવ્યો અને જે વાત જાણવા મળી તેનાથી શિવેન એકદમ સ્તબ્ધ બની ગયો। રીનાએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે તેવું પોતાના પિતાજીના મોઢેથી ફોનમાં સાંભળીને શિવેન એકદમ ચિંતિત થઈને પોતાના ઘર ભણી દોડી ગયો। મને કશી ખબર નથી, કેમ થયું ખબર નહીં, તમારામાંથી કોઈને કંઈ ખબર હોય તો કહો। ઘરના ડ્રોઈંગ રૂમમાં સન્નાટો દૂર કરતા શિવેને પોતાના ઘરના સભ્યોને પૂછ્યું। માતા, પિતા કે દાદી તરફથી કોઈ જવાબ ન મળતા તેને રીનાને મળવા જવાનું નક્કી કર્યું। હું તેની પાસેથી જવાબ મેળવીને જ રહીશ એમ કહીને તે રીનાને મળવા નીકળી ગયો। ઘરના બધા જ સભ્યો બહારની તરફ જઈ રહેલા શિવેનને એકી ટસે જોઈ રહ્યા। આશરે 3 થી 4 કલાક પછી શિવેન ઘરે પાછો ફર્યો અને આવતાની સાથે જ તેને દાદીને પૂછ્યું, દાદી, તમે ભૂત કે આત્મા પર વિશ્વાસ રાખો છો ખરી? હા, ભગવાન અને આત્મા સત્ય જ છે, દાદીએ કહ્યું। આટલું સાંભળીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો। બસ આ સાથે જ ઘરના સભ્યો નવા સગડોળે ચડ્યા। શિવેને એવું કેમ પૂછ્યું તેમ વિચારવા લાગ્યા। રાત્રે દાદી ગાઢ નિંદ્રામાં સૂતા હતા। અચાનક તેમના માથા પર પ્લાસ્ટિકનો બોલ આવીને પડ્યો। ગભરાઈને દાદી ઉઠી ગયા। ઉઠતાની સાથે જ તેમની નજર ટેબલ પર સફેદ ફ્રોકમાં બેઠેલી નાની બાળકી પર પડી। દાદીનો તો પરસેવો જ છૂટી ગયો। અને કોણ છો તું, એવું જોરથી દાદી બોલી ઉઠ્યા। મીઠું સ્મિત આપતા નિસ્વાર્થ અવાજે બાળકી બોલી, હું શું? કેમ દાદી? એટલે કે હતી, હું તો મૃત્યુ પામી છું ને। હવે તો દાદી ઊભા થઈને શીશો પાડતા ડ્રોઈંગ રૂમ તરફ ભાગ્યા અને બધા સભ્યો અવાજ સાંભળી એકઠા થઈ ગયા। ડરેલા અવાજમાં તેમણે નાની છોકરીની આત્મા વિશે બધાને કહ્યું। જોયું, દાદીની આવી ગેરમાન્યતાઓથી ડરીને જ રીનાએ મને લગ્ન માટે ના પાડી છે। બસ થયું હવે દાદી, એમ કહીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો। તમે ડરી ગયા લાગો છો, અમારી સાથે અમારા રૂમમાં જ સૂઈ જાઓ, એમ કહી હર્ષુખભાઈ દાદીને તેમના રૂમમાં લઈ ગયા। રક્ષાબંધનનો દિવસ આવ્યો। દાદી ઘરથી થોડે દૂર મંદિરમાં દર્શન કરતા હતા અને 12મા ધોરણની એક છોકરીએ દાદીને પ્રસાદી આપતા કહ્યું, દાદી, આજે અમારું રિઝલ્ટ આવ્યું છે। મેં મારી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો છે। દાદીએ ખુશીથી પ્રસાદી સ્વીકારી, પણ કાશ હું મૃત્યુ ના પામ્યો હોત તો આ દિવસ સારી રીતે જીવી શકી હોત। છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું। દાદી ખૂબ જ ડરી ગયા અને જોરથી બૂમ પાડીને મંદિરના પંડિતને કહ્યું, જુઓ તો આ છોકરી શું બોલી રહી છે? અહીં આપણા બંને સિવાય કોણ છે? પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું। છોકરી સામે હજુ સ્મિત પાથરી જ રહી હતી। દાદી ખૂબ જ ડરી ગયા અને ઝડપથી મંદિરમાંથી નીકળી રસ્તા પર દોડવા લાગ્યા। વિચારોમાં જ મગ્ન દાદીને ક્યાં જવું તેનું પણ ભાન ના રહ્યું। તે આમ તેમ પાપા મારવા લાગ્યા। તેમની હાલત
જોઈને ત્યાં ઊભેલી એક યુવાન લેડી ઇન્સ્પેક્ટરે તેમને આવી હાલત વિશે પૂછ્યું. મને મારા ઘરે ઝડપથી પહોંચાડી દો. દાદીએ રડતા રડતા કહ્યું. પણ તમે રહો છો કઈ બાજુ? કે પછી મારી જેમ સ્વર્ગમાં રહો છો? લેડી ઇન્સ્પેક્ટરે કહ્યું. આ સાંભળતાની સાથે જ દાદી ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. થોડા કલાકો બાદ દાદીની આંખો ખુલી. પોતાને પોતાના જ ઘરના ડ્રોઈંગ રૂમમાં જોઈને તેમને હાશકારો થયો. અચાનક તેમની નજર એક પ્રકાશ પર પડી જે હર્ષુભાઈના રૂમમાંથી આવી રહ્યો હતો. દાદીએ ઘરમાં નજર ફેરવી તો ઘરમાં તેમના સિવાય કોઈ પણ ન હતું. ખૂબ આશાઓ સાથે તે પેલા પ્રકાશ તરફ પોતાના દીકરા રૂમ તરફ ગયા અને આંખો ફાટી જાય એવું દ્રશ્ય જોયું. રૂમમાં કંઈ ન હતું અને ટેબલ ખુરશી કંઈ જ નહીં. રૂમમાં વચ્ચોવચ્ચ આગ ભડભડતી હતી અને એક અજાણી સ્ત્રી લાલ ઘરસોડામાં તેની આસપાસ ફરતી હતી અને પોતે જ લગ્નના મંત્રો ગાતી હતી. દાદીને જોઈને તેને પણ સ્મિત આપ્યું અને પછી અચાનક જ રડવા લાગી. ફાટેલી આંખો દાદી ઘરની બહાર ભાગ્યા. ઘર બહાર નીકળતાની સાથે જ ઓસરીમાં એમને વધુ ભયાવહ દ્રશ્ય જોયું. ઓસરીમાં એક સીતા બળી રહી હતી અને દાદીના પગ થાંભલાની જેમ જમીન સાથે ચોંટી ગયા. તે શૂન્ય મસ્ત થઈ ગયા હતા. ત્યાં જ તેમની પાસે પેલી નાની બાળકીની આત્મા આવી. એ પછી 12મા ધોરણવાળી છોકરીની આત્મા અને છેલ્લે લેડી ઇન્સ્પેક્ટરની આત્મા અને અંતે પરણતી સ્ત્રીની આત્માએ આવીને દાદીને ઘેરી લીધા. પાગલ થઈ જવાની હદ સુધી આવી પહોંચેલા દાદી આંખો બંધ કરી જોર જોરથી રડવા લાગ્યા. મારી મા પણ આમ જ રડી છે જ્યારે તમે મારી દીદીના ભ્રૂણને આ દુનિયામાં જન્મ પણ નહોતો લેવા દીધો. ફક્ત એટલા માટે કે એ એક સ્ત્રી થવાની હતી ને? શિવેન બોલ્યો. તેના માતા પિતા પણ ત્યાં જ ઊભા હતા. આ બધી આત્માઓ નથી દાદી, આ બધા મારા મિત્રો છે. આત્મા જેવી વસ્તુ પર વિશ્વાસ રાખવાને બદલે જો સ્ત્રી જાતિ પર ભરોસો રાખ્યો હોત ને તો આજે મારી એક દીદી હોત. રીના, જ્યારે તારા પરિવારને અમારા આવા ભૂતકાળ વિશે ખબર પડી ત્યારે તે મારી સાથે લગ્ન તોડવાને બદલે મારા દાદીને તેમની ભૂલનો અહેસાસ કરાવવાનું નક્કી કર્યું અને તારા મિત્રો અને મંદિરના પંડિતને પણ તે આ માટે તૈયાર કર્યા, જેનો મને ક્યારેય પણ વિચાર નહોતો આવ્યો. આજની નારીની તાકાત અને સમજણ શક્તિનું એ સચોટ ઉદાહરણ આપ્યું છે. દાદી એકી ટચે બધા સામે જોઈ જ રહ્યા. રુદનભર્યા અવાજે શિવેન બોલ્યો. દાદી, વર્ષોથી મારા કાંડામાં એક રાખડી બાકી રહી ગઈ છે. નાની બાળકીની માસુમિયત, 12મા ધોરણમાં ઉત્તીર્ણ થવાની ખુશી અને લેડીઝ ઇન્સ્પેક્ટર જેવી કામયાબી, પરણવાનો અમૂલ્ય દિવસ અને પતિ આગળ ઢાલ બનીને તેની પહેલાં પોતે ચિતા બની જવાની ઈચ્છા રાખવાની હિંમત, આ બધું તમે દીદીને જોવા કે માણવાના દીધું જ નહીં. અરે, તમે તો દીદીને દુનિયાની તસવીર પણ જોવા ના દીધી. દાદી, મારી એક રાખડી તમે હંમેશના માટે છીનવી જ લીધી. અને આકાશ તરફ નજર કરીને, રક્ષાબંધનના આ દિવસે આજ મારી ના જીવી શકેલી બહેનને શ્રદ્ધાંજલિ છે. મારા જેવા દીકરાની લાલસા પાછળ તમે તમારી દુનિયા મળતા પહેલાં જ છીનવાઈ ગઈ. આ માટે મને માફ કરશો દીદી. લવ યુ દીદી. આ કહેતા સાથે જ શિવેન ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યો. તેના માતા પિતા, રીના અને આત્માઓ બનેલી તેની મિત્રો બધાની આંખમાંથી
આંસુ સરી પડ્યા. આત્માઓ બનેલી શિવેનને ચારેય મિત્રોએ તેને રાખડીઓ બાંધી અને શિવેનને 4 બહેનો મળી ગઈ. દાદીને એમની ભૂલ સમજાવવા માટે આ નાટક કરવા બદલ શિવેને રીના અને બીજા બધાને ધન્યવાદ પાઠવ્યો. થોડા જ મહિના બાદ શિવેન અને રીના પરણી ગયા અને તેમને ત્યાં એક બાળકીએ જન્મ લીધો અને જેનું નામ તેમને યશસ્વી પાડ્યું. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.